અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ટેકનિકલ કુશળતાનો ઉત્તમ નમૂનો પેશ કરીને એક મોટા મોબાઈલ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે અત્યાધુનિક સર્વેલન્સની મદદથી ₹7,14,400ની કિંમતના 101 શંકાસ્પદ એન્ડ્રોઇડ મોબાઈલ કબજે કર્યા છે. એસઓજી શાખાના ટેકનિકલ સ્ટાફે અનડિટેક્ટ ગુનાઓના ડમ્પ ડેટા અને સીડીઆરનું ઊંડું વિશ્લેષણ કરીને શોધી કાઢ્યું કે એક જ આઈએમઈઆઈ નંબર પર અનેક અલગ અલગ કંપનીના મોબાઈલ એક્ટિવ છે. શંકાસ્પદ મોબાઈલ ધારકો પાસે બિલ ન મળતા અને આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ જણાઈ આવતા પોલીસે તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ તમામ મોબાઈલ મોડાસાની વિવિધ દુકાનોમાંથી ખરીદાયા હોવાનું ખુલ્યું છે, જેથી આ દુકાનદારો અને આઈએમઈઆઈ બદલતા તત્વો વિરુદ્ધ તપાસનો સકંજો કસવામાં આવ્યો છે. મોડાસા ટાઉન પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધીને આ ફોન ચોરીના, છળકપટના કે દાણચોરીના છે કે કેમ તે દિશામાં આકરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ સફળ ઓપરેશન પીઆઈ એચપી ગરાસિયા, પીએસઆઈ એએચ રાઠોડ અને એસઓજીના 11થી વધુ સતર્ક પોલીસકર્મીઓ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટર સાકિર ટીટોયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક આઈએમઈ નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને સીડીઆરનો એનાલિસિસ કરતા એક જ આઈએમઈ નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલું, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ આઈએમઈ નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવી અને 101 મોબાઈલ જેની કુલ કિંમત ₹7,14,400 થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો છળકપટ અથવા તો દાણચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. Please like, comment, share and subscribe.